અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. પાણીપુરી માટે વપરાતા સડેલા બટાકા પણ મળી આવે છે. મોટી માત્રામાં સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને આપવામાં આવતી ખાદ્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. લાભાર્થીઓને આપવામાં આવતું મીઠું, ચણા સહિતની વસ્તુઓ મળી આવી છે. કરિયાણાની દુકાનમાં તપાસ કરતા સરકારી મીઠાનો જથ્થો પણ ઝડપાયો છે. ચીફ ઓફિસરે પુરવઠા વિભાગને આ અંગે જાણ કરેલી છે. પશુઓના વાડામાં ગેરકાયદે કાચા ઘર બનાવીને રહેતા હતા લોકો. ઢોરને બાંધવાના સ્થાને લોકો કરતા હતા ગેરકાયદે વસવાટ. ચીફ ઓફિસરે પશુઓના વાડા ધારકો સામે કાર્યવાહી શરૂ કરી છે. પાણીપુરીના ધંધા સાથે જોડાયેલા એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સુનિલ પટેલ. સુનિલ, જે પ્રકારે અખાદ્ય વસ્તુઓ મળી છે એ સિવાય પશુઓના વાડામાં ગેરકાયદે બાંધકામ હતું, આ આખો મામલો શું છે, કઈ રીતે પ્રકાશમાં આવ્યો? અક્ષય, ચોક્કસ વાત કરવામાં આવે, આજે તો ખાસ કરીને રવિવારનો દિવસ હોવા છતાં પણ પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે અચાનક જ જે રખડતા પશુઓ છે તેની નિવારણ માટે આજે એક સરપ્રાઇઝ વિઝિટ શહેરમાં હાથ ધરી હતી કે જે રખડતા પશુઓને કેવી રીતે કંટ્રોલ કરી શકાય. તે જ મામલે જ્યારે ચીફ ઓફિસર બજારમાં નીકળ્યા હતા તે દરમિયાન જે કહી શકાય કે જે પશુઓ માટેના ખાસ વાડાઓની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ઢોર માલિકો દ્વારા, તે વાડાઓ સુધી પહોંચ્યા. જે વાડાઓમાં તપાસ કરતા અચાનક જ ખૂબ જ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો કે જે વાડા પશુઓ માટે આવતા હોય છે તે જ વાડાઓમાં ગેરકાયદેસર કાચા મકાનો બનાવી અને આ તમામ જે મકાનો છે તે કહી શકાય છે જે પરપ્રાંતીય લોકો છે, જે પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા જે ભૈયાજી હોય છે તેમને ભાડા પેટે આપી દીધા હતા. અને જ્યારે આ તપાસમાં વધુ કેટલીક એવી પણ ઘટસ્ફોટ અને ચોંકાવનારી વિગતો સામે આવી કે જે ભૈયાજીઓ પાસે પાણીપુરી માટે જે વપરાતો જે સામાન હોય છે તેના વપરાવામાં આપતો સામાનમાં બટાકા છે, ચણા છે કે જે અન્ય મીઠું છે, જે સામગ્રી છે તેમાં પણ કહી શકાય તો અખાદ્ય જથ્થો મળી આવ્યો. તો ખાસ કરીને જે મીઠું મળ્યું હતું તે પણ સરકારી કંટ્રોલમાં આપવામાં આવતો મીઠાનો જથ્થો ઝડપાયો હતો. ચણા જે હતા તે ચણા પણ સરકારી અનાજમાં આપવામાં આવતા જે લાભાર્થીઓને આપવામાં ચણાનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. તો બીજી બાજુ કહી શકાય તો જે બટાકા હતા, મોટી માત્રામાં જે બટાકા હતા તે સડેલા હતા. આ તમામ જે કહી શકાય તો કામગીરી ચીફ ઓફિસરની સામે આવતા જ્યારે આ સરકારી જથ્થો મળતા ચીફ ઓફિસર પોતે આ ક્યાંથી આવ્યો જથ્થો તેની તપાસ કરતા ચીફ ઓફિસર બજારમાં આવેલી એક ખાનગી કરિયાણાની દુકાને પહોંચ્યા. એ કરિયાણાની દુકાનમાં પણ ઘટસ્ફોટ સામે આવ્યો કે જે કરિયાણાની દુકાન હતી તે કરિયાણાની દુકાનમાંથી જ સરકારી અનાજનો જથ્થો એટલે કે મીઠું, લાભાર્થીઓમાં આપવામાં આવતું સરકારી મીઠું અને જે ચણાનો કેટલોક જથ્થો પણ મળી આવ્યો. એટલે તાત્કાલિક આ સમગ્ર અનેક પ્રકારની એક જ તપાસમાં ચોંકાવનારી ઘટસ્ફોટ થતા તમામ જે કહી શકાય તો ચીફ ઓફિસરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા વિભાગને જાણકારીને આજે કામગીરી હાથ ધરી છે. અક્ષય. જી બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ. નગરપાલિકાની ટીમે અહીંયા વિઝિટ અને રેડ કરતા અમને અહીંયાથી ઘણી બધી બાબતો જોવા મળી, જેમ કે કંટ્રોલનું મીઠું પણ એ લોકોના પાસે હતું અને ચણા પણ એ લોકોના પાસેથી મળી આવ્યા. જ્યાં ગાયોને બાંધવાની જગ્યાઓ છે એ ગાયોને બાંધવાની જગ્યાએ રૂમો બનાવીને ભાડે આપી દીધી છે, એટલે શહેરમાં ગાયો રખડે છે એ આજે જાણવા મળ્યું. એટલે હવે આ જે ગાય માલિકો અને વાડા માલિકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા કરશે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH